નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. આજે આપણે ટાટ એસની મેઇન્સ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ 9ના પાઠ બીજો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ તેના 1 થી 2 માર્ક્સના પ્રશ્નો જવાબ આપણે જોઈશું. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે જો આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ચેનલ પર આવતા તમામ વિડીયોની અપડેટ તમને મળતી રહે. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ કયા વર્ષોમાં લડાયું હતું? જેનો જવાબ રહેશે પ્રથમ વિશ્વયુદ્ધ ઈસવીસન 1914થી 1918 દરમિયાન લડાયું હતું. પ્રશ્ન નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું? જેનો જવાબ આવશે ઓસ્ટ્રેલિયાના યુવરાજ આર્ચડ્યુક ફર્ડિનાન્ડની 28 જૂન 1914ના રોજ થયેલી હત્યા પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ હતું. પ્રશ્ન નંબર 3, ત્રિરાષ્ટ્ર સંધિમાં કયા દેશો સામેલ હતા? જેનો જવાબ આવશે જર્મની, ઓસ્ટ્રિયા હંગેરી અને ઇટાલી ત્રિરાષ્ટ્ર સંધિમાં સામેલ હતા. પ્રશ્ન નંબર 4, ત્રિરાષ્ટ્ર મૈત્રીમાં કયા દેશો સામેલ હતા? જેનો જવાબ આવશે બ્રિટન, ફ્રાન્સ અને રશિયા ત્રિરાષ્ટ્ર મૈત્રીમાં સામેલ હતા. પ્રશ્ન નંબર 5, સંસ્થાનવાદ એટલે શું? જેનો જવાબ રહેશે અન્ય દેશોના પ્રદેશો પર કબજો કરીને ત્યાં રાજકીય અને આર્થિક શાસન સ્થાપવાની નીતિને સંસ્થાનવાદ કહે છે. પ્રશ્ન નંબર 6, એશિયામાં કયા યુરોપીય દેશોએ વસાહતો સ્થાપી હતી? જેનો જવાબ આવશે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલેન્ડ, પોર્ટુગલ અને જર્મનીએ એશિયામાં વસાહતો સ્થાપી હતી. પ્રશ્ન નંબર 7, આફ્રિકામાં સૌથી વધુ વસાહતો કયા દેશે સ્થાપી હતી? જેનો જવાબ રહેશે ઇંગ્લેન્ડે આફ્રિકામાં સૌથી વધુ વસાહતો સ્થાપી હતી. પ્રશ્ન નંબર 8, સંસ્થાનવાદનું મુખ્ય આર્થિક કારણ શું હતું? જેનો જવાબ આવશે કાચો માલ મેળવવો અને તૈયાર માલ માટે બજાર મેળવવું સંસ્થાનવાદનું મુખ્ય આર્થિક કારણ હતું. પ્રશ્ન નંબર 9, યુરોપીય દેશોમાં સંસ્થાન સ્થાપવાની હરીફાઈનું પરિણામ શું આવ્યું? જેનો જવાબ રહેશે યુરોપીય દેશોમાં પરસ્પર વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ ઊભી થઈ. પ્રશ્ન નંબર 10, પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય આર્થિક કારણ શું હતું? જેનો જવાબ રહેશે ઔદ્યોગિક વિકાસને કારણે નવા બજારો અને કાચા માલ માટેની હરીફાઈ વધી હતી. પ્રશ્ન નંબર 11, લશ્કરવાદ એટલે શું? જેનો જવાબ રહેશે સૈન્ય શક્તિ વધારવાની અને યુદ્ધ માટે સતત તૈયાર રહેવાની નીતિને લશ્કરવાદ કહે છે. પ્રશ્ન નંબર 12, ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું? જેનો જવાબ આવશે પોતાના દેશને સર્વશ્રેષ્ઠ માનવાની અને અન્ય દેશો કરતાં ચડિયાતા બનવાની ભાવનાને ઉગ્ર રાષ્ટ્રવાદ કહે છે. પ્રશ્ન નંબર 13, જૂથબંધી એટલે શું? જેનો જવાબ રહેશે દેશોએ પોતાના હિતોની રક્ષા માટે સંધિઓ કરીને અલગ અલગ જૂથો બનાવવાની નીતિને જૂથબંધી કહે છે. પ્રશ્ન નંબર 14 રહેશે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કયા નવા શસ્ત્રોનો ઉપયોગ થયો હતો? જેનો જવાબ રહેશે ટેન્ક, મશીન ગન, ઝેરી વાયુ, સબમરીન અને વિમાનોનો ઉપયોગ થયો હતો. પ્રશ્ન નંબર 15, પ્રથમ વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો હતો? જેનો જવાબ રહેશે 11 નવેમ્બર 1918ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. પ્રશ્ન નંબર 16, વર્સેલ્સની સંધિ ક્યારે થઈ હતી? જેનો જવાબ રહેશે 28 જૂન 1919ના રોજ વર્સેલ્સની સંધિ થઈ હતી. પ્રશ્ન નંબર 17, વર્સેલ્સની સંધિ કોની સાથે કરવામાં આવી હતી? જેનો જવાબ રહેશે વર્સેલ્સની સંધિ જર્મની સાથે કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 18, વર્સેલ્સની સંધિમાં જર્મની પર શું દંડ લાદવામાં આવ્યો હતો? જેનો જવાબ રહેશે જર્મની પર ભારે વળતર, પ્રદેશ ગુમાવવાનો અને સૈન્ય પર નિયંત્રણનો દંડ લાદવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 19, પ્રથમ વિશ્વયુદ્ધમાં અંદાજે કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? જેનો જવાબ રહેશે પ્રથમ વિશ્વયુદ્ધમાં અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. પ્રશ્ન નંબર 20, પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા લોકો ઘાયલ થયા હતા? જેનો જવાબ રહેશે પ્રથમ વિશ્વયુદ્ધમાં અંદાજે 2 કરોડ લોકો ઘાયલ થયા હતા. પ્રશ્ન નંબર 21, પ્રથમ વિશ્વયુદ્ધનું એક આર્થિક પરિણામ લખો. જેનો જવાબ રહેશે યુરોપના ઘણા દેશોની અર્થવ્યવસ્થા નબળી પડી અને ભારે દેવું વધ્યું.
પ્રશ્ન નંબર 22. પ્રથમ વિશ્વયુદ્ધનું એક સામાજિક પરિણામ લખો. જેનો જવાબ આવશે સ્ત્રીઓને રોજગારની વધુ તકો મળી અને સામાજિક સ્થાન ઊંચું થયું. પ્રશ્ન નંબર 23. પ્રથમ વિશ્વયુદ્ધનું એક રાજકીય પરિણામ લખો. જેનો જવાબ આવશે જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, રશિયા અને તુર્કીના સામ્રાજ્યોનો અંત આવ્યો. પ્રશ્ન નંબર 24. રશિયામાં ક્રાંતિ કયા વર્ષમાં થઈ હતી? જેનો જવાબ રહેશે રશિયામાં ઈસવીસન 1917માં ક્રાંતિ થઈ હતી. પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 25. રશિયાના શાસકને શું કહેવાતું હતું? જેનો જવાબ રહેશે રશિયાના શાસકને ઝાર કહેવાતો હતો. પ્રશ્ન નંબર 26. રશિયન ક્રાંતિનું મુખ્ય કારણ શું હતું? જેનો જવાબ આવશે ઝારનું નિરંકુશ શાસન, ગરીબી અને અસમાનતા રશિયન ક્રાંતિના મુખ્ય કારણો હતા. પ્રશ્ન નંબર 27. રશિયન ક્રાંતિ પછી કોના નેતૃત્વમાં નવી સરકાર રચાઈ હતી? જેનો જવાબ છે વ્લાદિમીર લેનિનના નેતૃત્વમાં નવી સરકાર રચાઈ હતી. પ્રશ્ન નંબર 28. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? જેનો જવાબ છે 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 29. રાષ્ટ્રસંઘનું મુખ્ય મથક ક્યાં હતું? જેનો જવાબ છે રાષ્ટ્રસંઘનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં હતું. પ્રશ્ન નંબર 30. રાષ્ટ્રસંઘની સ્થાપનાનો મુખ્ય હેતુ શું હતો? જવાબ વિશ્વમાં શાંતિ જાળવવી અને યુદ્ધો અટકાવવાનો રાષ્ટ્રસંઘનો મુખ્ય હેતુ હતો. પ્રશ્ન નંબર 31. રાષ્ટ્રસંઘનું એક કાર્ય લખો. જેનો જવાબ રહેશે દેશો વચ્ચેના વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો રાષ્ટ્રસંઘનું એક મુખ્ય કાર્ય હતું. પ્રશ્ન નંબર 32. રાષ્ટ્રસંઘ કેમ નિષ્ફળ ગયો હતો? જવાબ મહાસત્તાઓનો પૂરતો સહકાર ન મળતા અને નિર્ણયોનો અમલ ન થતાં રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો હતો. પ્રશ્ન નંબર 33. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કયા નવા દેશો અસ્તિત્વમાં આવ્યા હતા? જેનો જવાબ રહેશે પોલેન્ડ, ચેકોસ્લોવાકિયા અને યુગોસ્લાવિયા જેવા નવા દેશો અસ્તિત્વમાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 34. ઓસ્ટ્રેલિયાના યુવરાજની હત્યા ક્યાં થઈ હતી? જેનો જવાબ છે ઓસ્ટ્રેલિયાના યુવરાજ ફ્રાન્ઝ ફર્ડિનાન્ડની હત્યા સારાજેવોમાં થઈ હતી. પ્રશ્ન નંબર 35. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થવાની તારીખ કઈ હતી? જવાબ પ્રથમ વિશ્વયુદ્ધ 28 જુલાઈ 1914ના રોજ શરૂ થયું હતું.